નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં મનપાને 144 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। તો અમદાવાદથી સમાચાર છે, મનપાને 144 કરોડ રૂપિયા ફાળવાયા છે। રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામ માટે 144 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે। મનપાના ઉત્તર પશ્ચિમ, દક્ષિણ અને પશ્ચિમ ઝોન માટે રકમ ફાળવવામાં આવી છે। તો 3 ઝોનમાં વરસાદી પાણીના સંગ્રહ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવી છે। સોસાયટીઓ દ્વારા પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ કામો માટે અરજીઓ કરી હતી, જેને લઈને સરકારે હાલ અત્યારે મનપાને રકમ ફાળવી છે। રાજ્ય સરકાર દ્વારા 70% સહાય આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। તો મનપાના ઉત્તર પશ્ચિમ, દક્ષિણ અને પશ્ચિમ ઝોન માટે રકમ ફાળવવામાં આવી છે। સોસાયટીઓ દ્વારા પણ ખાસ અરજી કરવામાં આવી હતી। રાજકોટમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે। આજરોજ ઘટના પ્રકાશમાં આવી છે। રાજકોટથી જંગલેશ્વરમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે। તો બાઇક પર આવેલા ગઠિયાઓએ લૂંટનો પ્રયાસ કર્યો હતો। જંગલેશ્વર પાસેની ઘટના પ્રકાશમાં આવી છે। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા। તો લૂંટનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે। ગઠિયાઓ બાઇક પર આવ્યા હતા। માલિક પાછળ પડતા જ બેગ મૂકીને ગઠિયો ફરાર થયો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। બાઇક પર આવેલા ગઠિયાએ લૂંટ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ માલિક પાછળ પડતા જ ગઠિયો પોતાની બાઇક લઈને ફરાર થયો હતો। તો રાજકોટમાં જંગલેશ્વરમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે। ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। બાઇક પર આવેલા ગઠિયાએ લૂંટ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ માલિક તરત બહાર આવીને સમગ્ર ઘટનાને જોતા આ ગઠિયાની પાછળ પડતા જ ગઠિયો ફરાર થયો હતો। તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારની આ ઘટના સામે આવી છે। બાઇક પર આવેલા ગઠિયાએ લૂંટ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે। તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બાઇક પર આવેલા ગઠિયાએ લૂંટનો પ્રયાસ હાથ ધર્યો હતો, તો માલિક તરત પાછળ પડતા જ ગઠિયો બેગ મૂકીને ફરાર થયો હતો। સીસીટીવી દ્રશ્યમાં જોઈ શકાય છે કે આજે બાઇક પર સવાર ગઠિયો છે તે રિક્ષામાંથી બેગ લૂંટવાનો પ્રયાસ કરી રહ્યો છે। રાજકોટમાં પવનચક્કીનું પાંખિયું તૂટવાની ઘટના બની છે। સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, જે ઘટના પ્રકાશમાં આવી રહી છે। ગોંડલના ગરનારા ગામની ઘટના છે। તો પવનચક્કીનું પાંખિયું અચાનક તૂટી ગયું હતું। ગોંડલની ઘટના પ્રકાશમાં આવી છે રાજકોટથી, જો કે ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ નથી થઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં બેઠકનું આયોજન કરાયું, જેમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાયદો લાવવા માટે ચર્ચા કરાઈ। બેઠકમાં હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર સહિતના અધિકારીઓ અને કાયદા વિભાગના અધિકારીઓ ખાસ હાજર હતા। ઓડિશા અને બિહારની જેમ પણ હવે કાયદાઓ બનાવવામાં આવશે। તો કડક કાયદા બનાવાશે, જેમાં ચોમાસુ સત્રમાં વિગતવાર કાયદાની જાહેરાત કરાશે, જેમાં ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત સુધીની જોગવાઈઓ પણ સામેલ હશે। અમદાવાદના લાંચિયા આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ બોચકને લાંચ લેવા મામલે એએમસીએ સસ્પેન્ડ કર્યા છે। હર્ષદ બોચક નામનો ટીડીઓ 20 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો। એએમસી પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ બોચક અને તેના સાથી આશિષ પટેલને એસીબીની ટીમે રૂપિયા 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા હતા। હર્ષદ બોચક પૂર્વ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામો માટે રૂપિયા લેતો હતો, અને ત્યારે સમગ્ર મામલે એસીબીની ટીમ દ્વારા હર્ષદ બોચકના ઘરે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું। આ સર્ચ ઓપરેશન દરમિયાન એસીબીની ટીમે હર્ષદ બોચકના ઘરમાંથી જરૂરી દસ્તાવેજ સહિત કુલ રૂપિયા 77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ત્યારે સમગ્ર મામલામાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના નામ ખુલે તેવી પણ શક્યતા છે।
જે પ્રમાણે એક જ વ્યક્તિ જે 20 લાખની લાંચ લેતા પકડાયો છે તે આસિસ્ટન્ટ ટીડીઓ ક્લાસ 2 અધિકારી છે, પરંતુ તેની ઉપર ક્લાસ 1 અધિકારીઓ અને સાથે સાથે ડીવાયએમસી કક્ષાના અધિકારીઓ પણ આ લાંચ કેસમાં અથવા કટકી કેસમાં સામેલ છે કે કેમ તેની પણ જો તપાસ કરવામાં આવે તો હજી પણ ઘણા બધા ખુલાસા થઈ શકે છે। આ સાથે જ હર્ષદ ભોજકના ઘરેથી એસીબીએ જે 77 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ પકડ્યો છે તો તેની જે મિલકત છે તેની પણ જો એનાલિસિસ કરવામાં આવશે તો કરોડ રૂપિયાના જે ભ્રષ્ટાચારના રૂપિયા બનાવેલી જે પ્રોપર્ટી છે તે પણ બહાર આવી શકે છે। અમદાવાદના પૂર્વ ઝોન વિસ્તારમાં 2 ફાર્મ જે ગેરકાયદેસર બાંધકામ થયા હતા તેમાંથી કટકી કાંડ કરવાનું કામ હર્ષદ ભોજક અને તેના સાગરીતોએ મળીને કર્યું હતું। આ સાથે જ આ જે બાંધકામો છે 1000થી પણ વધારે નાના મોટા બાંધકામો તેનો અહેવાલ વારંવાર મંતવ્ય ન્યૂઝે રજૂ કર્યો હતો, તેમ છતાં પણ જે અધિકારીઓની આંખથી પાટા ના ઉખડ્યા અને સાથે જ જે પ્રમાણે એસીબીએ આજે ઓપરેશન આખું પાર પાડી દીધું હતું। જે પ્રમાણે એક ભ્રષ્ટ અધિકારી પાસેથી કરોડોની સંપત્તિ મળી છે તો હજુ પણ બીજા જે આમાં સંડોવાયેલા છે કેમ તે અંગેની જો તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસા થઈ શકે છે। આ સાથે જ રાજ્ય સરકારે પણ આવા ભ્રષ્ટ અધિકારીઓને નહીં છાવરવાનું, તેની સામે કડક કાર્યવાહી કરવાની વાત છે તે કરી દીધી છે। એટલે કે હવે જે હર્ષદ ભોજક જેવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેને આગામી દિવસોમાં જેલના સળિયા ગણવા પડે તો નવાય નહીં। કેમેરામેન કૃણાલ રાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। રાજ્યભરમાં કાળો કેર વરસવનાર ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ આણંદમાં જોવા મળ્યો છે। તો આણંદના પેટલાદમાં રાવલી ગામે બાળકમાં લક્ષણો જોવા મળ્યા હતા। આ બાળકની ઉંમર 4 વર્ષ છે, પરંતુ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। બાળકને નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। બાળકના સેમ્પલ પુના પરીક્ષણ માટે મોકલાયા હતા। રિપોર્ટ નેગેટિવ આવતા જ પરિવારજનો ચિંતામાંથી મુક્ત થયા છે। સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસોથી મૃત્યુઆંક વધી રહ્યો છે। જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક વધતા આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે। 2 બાળકોના મોત બાદ આરોગ્ય વિભાગ જાગ્યો છે। વાયરસના કેર સામે આરોગ્યની 256 ટીમો કામે લાગી છે। તો ચાંદીપુરા વાયરસથી બાળકોના મોત થતા કાચા ઘરોમાં ફોગિંગ અને દવા છંટકાવ કરવાની પણ કામગીરી હાથ ધરાઈ છે, જ્યારે વધતા કેસોએ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો કર્યો છે। જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો ડેથ રેટ 40%એ પહોંચ્યો છે। હાલ 6 જેટલા કેસો જિલ્લામાં નોંધાયેલા છે, તેમજ વસ્તડી સહિતના જે વિસ્તારો છે તેમાં સેન્ડ ફ્લાય માખીના નમૂના પણ મળ્યા છે અને તેને પણ ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા છે। હાલ સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસ બાબતે ટોટલ 5 કેસ નોંધાયેલા છે અત્યાર સુધીના, જે પૈકી 3 બાળકો ઓલરેડી ડિસ્ચાર્જ થઈ ગયા છે, એમની તબિયત સારી છે, અને બાકીના જે 2 બાળકો છે, એક શરૂઆતમાં જે ખારાખોડાનો કેસ આવે એ બાળકીનું મરણ થયેલ છે, અને ગઈકાલે એક જે વસ્તડીનું 10 વર્ષનું બાળક છે એનું મરણ થયેલ છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ટોટલ 255 ટીમો અલગ અલગ તાલુકામાં સર્વેલન્સની કામગીરી કરી રહી છે। જ્યાં કાચા ઘરો છે એ કાચા ઘરોમાં મેલેથોનથી ડસ્ટિંગ અને ઘરની અંદર IRS સ્પ્રેની કામગીરી કરી રહી છે, અને સાથે સાથે લોકોને આ બાબતે જે કંઈ તકેદારી રાખવાની થતી હોય એ બાબતે દરેક ઘરમાં વ્યક્તિઓને સમજાવી રહી છે। રાજ્ય સરકારે પોક્સો એક્ટ કેસ અંતર્ગત છેલ્લા 32 દિવસમાં 32થી વધારે પરિવારોને ન્યાય અપાવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની તમામ મહિલાઓની સુરક્ષા એ રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે। દુષ્કર્મોના કેસોમાં નરાધમોને કડકમાં કડક સજા થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કડક આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે। તાજેતરમાં જ ગીર સોમનાથ જિલ્લાના ચંત્રાખડી ગામે ગોસ્વામી સમાજની બાળકી પર થયેલ દુષ્કર્મના કેસમાં માત્ર 25 દિવસમાં જ તમામ તપાસ પૂર્ણ કરીને કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે। તો મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ અને સમગ્ર સાધુ સમાજે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો। જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા સાયબર ક્રાઇમની કામગીરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં જામનગર જિલ્લાની સાયબર ક્રાઇમ અંગે કામગીરી જેવી કે લોકોના સાયબર ક્રાઇમમાં બ્લોક કરાવેલા નાણાં, સાયબર અવેરનેસ, નાણાં પરત જેવી પ્રજાલક્ષી કરવામાં આવતી કામગીરી બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે તે અંગે વિગતો પણ આપવામાં આવી હતી।
લગભગ આ વર્ષે અત્યાર સુધી 19ના આસપાસ સેમિનાર ટોટલ થયા છે, જેમાં ઘણા બધા લોકો આનો સેમિનારનો લાભ લીધો છે અને ઘણા ટાઈપના જે ગુના અત્યારે જે આપણે ઓનલાઈન લોકોને અરેસ્ટ કરી લે, ઘણા બધા હું CBI થી બોલું છું, તમારા નામથી પાર્સલ આવ્યો છે અને પાર્સલમાં ડ્રગ્સ છે અને તમારો જે છોકરો છે એ બહાર ભણે છે તો અત્યારે જે ક્રાઇમમાં ફસાઈ ગયો છે, એવા કરીને આપને વિડીયો કોલ કરીને અને આને ઓનલાઈન અરેસ્ટ પણ ઘણા લોકોને એવી રીતે કરીએ છીએ. અમદાવાદમાં વસ્ત્રાલની નજીક આવેલ વેદાંત રેસિડેન્સી વિભાગ 2 ની આજુબાજુની 6 જેટલી સોસાયટીના લોકો છેલ્લા 3 મહિનાથી ખરાબ રોડ રસ્તાના કારણે પરેશાન થઈ ગયા છે. વરસાદના લીધે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે. રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, તો પાણી ભરાઈ જવાના કારણે ત્યાં રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે. કરોડોના ખર્ચ બાદ પણ કોર્પોરેશન રોડ રસ્તાની કામગીરીમાં ફેલ થઈ જાય છે. રોડ રસ્તા ખરાબ હોવાના કારણે સોસાયટીના લોકોએ કોર્પોરેશન ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત વન વિભાગ દ્વારા લગભગ 1 વર્ષ પહેલા કોનોકાર્પસ વૃક્ષના ઉછેર અને વાવરણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતાં પણ અમદાવાદના એલિસ બ્રિજ નીચે કોનોકાર્પસ વૃક્ષ જોવા મળ્યું હતું. ત્યારે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છતાં પણ વૃક્ષને હટાવવામાં નથી આવ્યું. જ્યારે કોઈ પણ વન વિભાગ બહારના કોઈ છોડ કે લાવે છે તો એનો સંશોધન થવું જોઈએ, અભ્યાસ થવો જોઈએ. એ જ રીતે તમારું કોઈ ફાર્મિંગ હોય એટલે બિયારણ હોય કેવું તેવું એ લાવો ત્યારે પણ એનો અભ્યાસ થવો જોઈએ, કારણ કે નુકસાન થાય અને પછી એને નુકસાનને ભરપાઈ કરવાનું અઘરું બને છે. એટલે સરકારે આ વનસ્પતિઓ, ઇવન પ્રાણીઓ પણ જ્યારે બહારથી લાવો છો ત્યારે એનો બરાબર અભ્યાસ થવો જોઈએ. નહીં તો પછી નુકસાન થાય ને પછી સફાળા જાગો ત્યારે ઘણું બધું નુકસાન થઈ ચૂક્યું હોય. એટલે સરકારે આમાં જાગવાની બહુ જરૂર છે અને નિયમ કરવો જોઈએ કે કોઈ પણ એક્ઝોટિક એટલે પરદેશી એ પ્રાણી લાવો, પંખી લાવો કે વનસ્પતિ લાવો એનું રિસર્ચ થવું જોઈએ. કોનોકાર્પસ વૃક્ષ જે ઓક્સિજન લે છે અને સામું કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, આની ઉપર લગભગ 1 વર્ષ પહેલા ગુજરાત વન વિભાગ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને આને ઉછેર અને વાવરણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યું હતું. પણ અત્યારે એલિસ બ્રિજની નીચે આપ જે દ્રશ્યો જોઈ શકો છો, અમદાવાદના એલિસ બ્રિજની નીચે આના જે વૃક્ષ છે એ હજી સુધી લાગેલા છે અને છેલ્લા 1 વર્ષમાં કોર્પોરેશન દ્વારા આને હટાવવામાં પણ નથી આવી રહ્યું. આ વૃક્ષની વાત કરીએ તો આ વૃક્ષ એક દિવસમાં 1 લાખ લીટર જેટલું પાણી ખેંચી લે છે અને આ માનવ જીવન અને પર્યાવરણ પર ખૂબ જ નુકસાનકારક એક વૃક્ષ છે. આની વાત કરીએ તો જે વૃક્ષ છે એ ભેટ રૂપે લોકોને બીમારીઓ આપે છે અને આના કારણે જે પર્યાવરણ છે એને પણ ખૂબ નુકસાન થાય છે. સાથે સાથે જે આના આજુબાજુમાં જે કન્સ્ટ્રક્શન હોય છે એને પણ નુકસાન થાય છે. આ વિદેશી વૃક્ષ જે કોર્પોરેશન દ્વારા હરિયાળી બતાવવા માટે વાવવામાં આવ્યા હતા, પણ એ વાવ્યા પછી ખબર પડી કે આ જે વૃક્ષ છે એ નુકસાનકારક છે અને માનવ જીવન પર જે અસરો છોડી રહ્યો છે એ ખૂબ જ ખરાબ છે. હવે આને હટાવવા માટે જે વન વિભાગ છે એમને પ્રતિબંધ લગાવ્યું હતું, પણ છેલ્લા 1 વર્ષમાં આ જે વૃક્ષ છે એને હટાવવામાં નથી આવી રહ્યું અને કોર્પોરેશન જે ગેરજવાબદારી છે એ આપ અહીંયા જોઈ શકો છો. આ જે વૃક્ષ જે આટલા બધા લાગેલા છે છેલ્લા 1 વર્ષમાં હટાવવામાં નથી આવી રહ્યા અને જે વન વિભાગ જે પ્રતિબંધ લગાવ્યું હતું એની સામે આ એક પ્રશ્ન છે કે કોર્પોરેશન દ્વારા કેમ આને હટાવવામાં નથી આવી રહ્યું. અમદાવાદ કોર્પોરેશન દ્વારા એલિસ બ્રિજ ની નીચે આ જે વૃક્ષો છે હજી સુધી વાવેલા છે અને એને હટાવવામાં નથી આવી રહ્યું અને કેમ હટાવવામાં નથી આવી રહ્યું. કેમેરામેન રાહુલની સાથે દીક્ષા લખપતિ, મંદવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં સાણંદ ખાતે ખેડૂતોની જીત થઈ છે. ચાંચરાવાડી વાસણા ગામમાં 400 થી 500 વીઘા ખેતરોમાં 15 વર્ષથી પાણી ભરાતા હતા, જેના વિરોધમાં આજે ગામના ખેડૂતો ટ્રેક્ટરો ભરીને સાણંદ મામલતદાર કચેરી ખાતે ધરણા ઉપર બેસ્યા હતા. દિવાલ તોડી પડાતા જ જે ખેતરોમાં પાણી ભરાયા હતા તે બહાર આવી રહ્યા છે, તો ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો. તંત્રએ પગલાં લીધા છે અને આજે તાત્કાલિક જે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જે દિવાલ જે નડતર રૂપ હતી એ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વહીવટકર્તાઓ સાથે પરામર્શ કરી અને ત્યારબાદ જે દિવાલ જે નડતર રૂપ હતી એને તોડી દેવામાં આવી છે અને અત્યારે હાલ અમારું જે પાણીનું અડચણ જે હતી એ અત્યારે દૂર કરવામાં આવી છે અને ધીરે ધીરે પાણીનો વહેણ જે ખેતરોની અંદર હતો એ આગળની તરફ વહેવા લાગ્યો છે
એટલે આજે અમને બધી રીતે સંપૂર્ણ રીતે ન્યાય મળ્યો હોય એવું આજે અમને અહેસાસ થઈ રહ્યો. અમદાવાદ રાજ્યસભાના સાંસદ પરિમલ નટવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી ટેબલ પુસ્તક કોલ ઓફ ધ ગીર પુસ્તક પ્રસ્તુત કર્યું છે. પુસ્તકની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી. 2017માં પરિમલ નટવાણીએ લિખિત ગીર લાયન પ્રાઇડ ઓફ ગુજરાતનું ટાઇમ્સ ગ્રુપ બુક્સે પ્રકાશન કર્યું હતું. નવું પુસ્તક નરેન્દ્ર મોદી તથા અનંત અંબાણીનો સંદેશો પણ ધરાવે છે. આ કોફી ટેબલ પુસ્તકનું પ્રકાશન જાણીતા આંતરરાષ્ટ્રીય ક્વિંગ્નોએ કર્યું છે અને જેમાં લખાણ ઓછું ને ચિત્રો વધારે છે. टूरिज्म तो बहुत बढ़ गया है, जगह कम पड़ रही है एक्चुअली. अभी तो पूरा होटल चाहिए वो नहीं है, जितना इंफ्रास्ट्रक्चर चाहिए वो नहीं है, एयरपोर्ट नज़दीक में नहीं है. तो दीव से लोग आते हैं या तो इधर से आते हैं, केशोद से आते हैं या तो राजकोट से आते हैं. तो मुझे लगता है कि केशोद एयरपोर्ट का जब विस्तरण हो जाएगा, 300 मीटर का काम बाकी है. अगर एक बार वो हो जाएगा तो मुझे लगता है कि रेगुलर फ्लाइट आएगी. तो केशोद से मेंदेड़ा होकर गिर पहुंचने में आधा घंटा लगता है. રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એમ્યુઝમેન્ટ નિયમો અંગે હાઈકોર્ટનો સરકારને સવાલ કરતા કહ્યું છે કે કેવા નિયમો બનાવવામાં આવ્યા છે તેમજ સુનાવણી પહેલા અર્બન ડેવલપમેન્ટના ડેપ્યુટી સેક્રેટરીનું હાઈકોર્ટમાં સોગંદનામું પણ કરવામાં આવ્યું હતું. મનપામાં ફાયરની જગ્યાઓ ખાલી હોવાની વિગતો આપી હતી. રાજ્યની 11,451 શાળાને ફાયર એનઓસી લેવાનું બાકી છે, તો એએમસીમાં ફાયર વિભાગમાં 700માંથી 203 જગ્યા ખાલી છે. એસએમસીમાં 1473માંથી 402 જગ્યા ખાલી છે. વીએમસી ફાયર વિભાગમાં 333માંથી 128 જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. સુરતમાં ગેરકાયદે ધંધાઓ અને બોગસ કોલ સેન્ટરો અવારનવાર ઝડપાય છે અને ત્યારે જોબ પોર્ટલ પરથી બેરોજગાર વ્યક્તિઓના ડેટા મેળવી ઘરે બેઠા જ કામ કરી પૈસા કમાવાની લાલચ આપી ઓનલાઈન કોર્સ કરવાની લાલચથી પૈસા પડાવનાર 10 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે મુખ્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. લર્ન અને અર્ન છે ત્યારે જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલવામાં આવી હતી એના પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને એને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું. પ્રવીણ અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ 1.5 વર્ષથી હતા. આમાં અંદાજે 50 છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું. રાજ્યમાં વરસાદથી સૌરાષ્ટ્રના વિસ્તારો પ્રભાવિત થયા છે, તો બીજી તરફ રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં પૂરતો વરસાદ નહીં થવાના કારણે મોડું વાવેતર થયું છે. ત્યારે સરકારે પ્રભાવિત જિલ્લાઓ માટે ખાસ પેકેજ જાહેર કર્યું છે અને જે જિલ્લાઓમાં પૂરતો વરસાદ થયો નથી અને ખેડૂતોને નુકસાન થયું હોય ત્યાં કીટ બાબતે સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી રજૂઆત ખેડૂત આગેવાને કરી છે. સમગ્ર ગુજરાતને અસરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોના દેવા નાબૂદી કરે પૂરતું નથી, પરંતુ પાક નુકસાનીનું પૂરું વળતર આપે એ રજૂઆત કરી. સાથે સાથે ઘરવખરી સાહેબ ઉદારતીડી આપે, પશુધનને ઘાસચારો આપે અને જ્યાં મોટા પ્રમાણમાં જમીન ધોવાણ થયું છે એમાં પૂરું વળતર આપે. બીજું દુઃખ સાથે કહેવાનું છે કે 1/4/2016 થી 2020 સુધીની જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આવી એની અંદર એક જ ખેડૂતોને 1/4/2016 થી આજથી ઓછામાં ઓછા 6 લાખ રૂપિયા આ વીમા કંપની પાસેથી લેવાના નીકળે છે. તો એ પાક વીમાના પૈસા પણ નથી મળ્યા. એ માટે પણ અમે રજૂઆત કરી. રાજ્યમાંથી ફરી નકલી દવાની ફેક્ટરીઓ પકડાય છે. સુરતમાં ઓલપાડ ખાતેથી નકલી દવાની ફેક્ટરી ઝડપાઈ હતી. લાયસન્સ વિના આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાં રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે આ દરોડા સમયે ફેક્ટરીમાંથી 11.60 લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હતો. ભાવનગરમાંથી પણ ઓનલાઈન એમેઝોનના માધ્યમથી બનાવટી કોસ્મેટિક ફેક્ટરી ઝડપાઈ હતી. સુરત તાલુકો ઓલપાડ માસમા ખાતે આવેલી યોગ્ય હર્બાસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની કોઈપણ જાતના દવા ઉત્પાદનના પરવાના મેળવ્યા વગર આ રીતે દવાનું ઉત્પાદન કરે છે તેવી માહિતીના આધારે તંત્ર અધિકારીઓ ત્યાં દરોડો પાડતા
ત્યાંથી લગભગ 11.5 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે, જેમાં કાચો માલ, મશીનરી અને ફિનિશ પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આ પેઢી વાદ, ચૂર્ણ અને ઓઇલ જેવી દવાનું ઉત્પાદન કરતા હતા. તેમના પાસે કોઈ લાયસન્સ પણ ન હતા અને શ્રી નિલેશ જોગલ અમને ડાયરેક્ટર હતા અને આને ત્યાંથી લગભગ 15 જેટલા દવાના નમૂના લેવામાં આવેલા છે, જેમાં રો મટીરિયલ અને ફિનિશ પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આ નમૂના રિપોર્ટ આવશે એટલે આગળ એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. ત્યારે ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે. દેશમાં સાયબર ક્રાઇમમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને સામાન્ય જનતાના પરસેવાની કમાણી ફ્રોડ કરનાર લઈ જાય છે, જેને લઈને ગાંધીનગર પોલીસ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે. અજાણી લિંક ઉપર ઓટીપી નહીં આપવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે. 2024માં રાજ્યમાં મોબાઈલ ઉપર આવતા અજાણ્યા વિડીયો કોલથી કુલ 114 કરોડનું ફ્રોડ થયું છે. ગઠિયાઓ નાણાં, ઇન્વેસ્ટમેન્ટ અને ફેક આઈડીથી ફ્રોડ કોલ કરે છે. ત્યારે ગઠિયાઓ પોલીસ કે ઇન્કમ ટેક્સના નામે ડરાવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ જાણ કરવામાં આવી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે લગભગ 114 કરોડ રૂપિયા જેટલું ફ્રોડ થયેલ છે અને તેમાંથી પોલીસે લગભગ 46% ઉપરાંતની રકમ લગભગ 53-54 કરોડ રૂપિયા લોકોને અપાવેલ છે. ગાંધીનગર જિલ્લા પોલીસે પણ લગભગ 56 લાખ રૂપિયા જેટલી રકમ લોકોને પરત અપાવેલ છે. દરેક લોકોને અપીલ છે કે સાયબર ક્રાઇમનો ક્યાંય ભોગ ન બનીએ. વારંવાર તમને અપીલ કરવામાં આવે છે અલગ અલગ એજન્સીઓ દ્વારા. બેંક છે, ઇન્કમ ટેક્સ છે, એમના નામથી પણ ખોટા મેલ કે ખોટા ફ્રોડ થતા હોય તો ક્યાંય શિકાર ન બનીએ અને કદાચ કોઈ કારણસર ક્યાંય ફ્રોડનો શિકાર બનીએ તો કોઈ પણ જાતના ગભરાટ વગર, કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે દરેકને જણાવવામાં આવે છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી બાબતે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષકોની ભરતી માટે વિધિવત ઠરાવ પણ પસાર કર્યો છે. તો શાળામાં શિક્ષકોનો ઓછામાં ઓછો 5 વર્ષનો સળંગ શૈક્ષણિક અનુભવ ફરજિયાત હોવું જરૂરી છે. અમારા શિક્ષણ વિભાગે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ 1/8/2024થી આપણે એનો ઠરાવ કર્યો છે. તેના કારણે પોતાના વતનથી દૂર નોકરી કરતા ગ્રાન્ટેડ શાળામાં જે કર્મચારીઓ જે છે, ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે વતનથી દૂર જે મિત્રો નોકરી કરી રહ્યા છે, એમને કુટુંબ સાથે રહેવા માટેની તક મળશે. વડોદરામાં છાણી બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે. બ્રિજના આરસીસી તૂટી જતા જ સળિયા દેખાવા લાગ્યા છે. વરસાદ બાદ આરસીસીને નુકસાન થવા પામ્યું છે તો બ્રિજના બંને તરફના રોડ પર આરસીસી તૂટેલા જોવા મળ્યા છે. સ્ટેબિલિટી રિપોર્ટની માંગ સ્થાનિક કાઉન્સિલર દ્વારા પણ કરવામાં આવી છે. અમદાવાદથી વડોદરા શહેરની એક મુખ્ય એન્ટ્રી છે. અહીંયાથી જીએસએફસી હોય કે અમદાવાદથી આવતા તમામ લોકો અહીંયાથી અસંખ્ય લોકો અવર જવર કરે છે. તમે પોતે જોઈ શકો છો બ્રિજની ઉપર જે સળિયા છે, જે સ્લેબના સળિયા છે, નીકળી ગયા છે, કટાઈ ગયા છે, ખવાઈ ગયા છે. ગમે ત્યારે એને નુકસાન મોટું થાય એવું છે. ખરેખર કમિશનર સાહેબે આની સ્ટેબિલિટી છે, ફિટનેસ રિપોર્ટ તાત્કાલિક ધોરણે કરાવવો જોઈએ. આખા દેશની અંદર દરરોજ એક સમાચાર હોય છે બ્રિજ તૂટી ગયા છે, બ્રિજ નમી ગયા છે. એનાથી અસંખ્ય લોકોના મોત પણ થાય છે, લોકોનું લાખોનું નુકસાન પણ થાય છે. તો ખરેખર આવી કોઈ જાનહાનિ થાય એની પહેલાં ફિટનેસ સર્ટી એનું ચેક કરીને, બ્રિજની ફિટનેસ ચેક કરીને, જરૂર પડે ફિટનેસની અંદર પ્રોબ્લેમ હોય તો તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરીને એનું રિપેર કામ કરાવવું જોઈએ એવી અમારી માંગણી છે. સુરતમાં પાંડેસરા પોલીસ દ્વારા વ્યાજખોર સામે કાર્યવાહી કરવામાં આવી છે. દીપક ઠિયુરે નામના વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. આરોપી વ્યાજે રૂપિયા આપીને લોકોની મિલકત પડાવી લેતો હતો. આરોપીના ઘરમાં તપાસ કરતા અનેક ફાઇલો પણ મળી આવી હતી. આરોપી હાઉસકીપિંગ માટે માણસો રાખતો હતો. 10 થી 15% વ્યાજે રૂપિયા આપતો હોવાનું પણ સામે આવ્યું છે. ચારેક ફાઇલ એવી પણ મળી છે કે જેમાં તેમણે ખૂબ નજીવી કિંમતે મકાન લખાવી લીધું હોય અને પોતાના હસ્તક કરી લીધું હોય અને આજે પણ વ્યાજે લઈ જનારા વ્યક્તિઓ વ્યાજ ભરતા હોય તેવી સિસ્ટમ તેમણે બનાવેલી હતી. પોતે હાઉસકીપિંગના માણસોનું કામ કરે છે તેવું જણાવે છે, પરંતુ હકીકતમાં મજબૂરીમાં આવેલા માણસોને નાનકડું પેમેન્ટ આપી પોતાની પાસે રાખી વ્યાજના ભાગરૂપે તેમનું શોષણ કરી નિયમિત રીતે તેમનું એક્સપ્લોટેશન કરતા હોય છે.
જૂનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ કેશોદ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. માળખાકીય વ્યવસ્થાઓ અને દાખલ દર્દીઓની સારવારની વિગતો મેળવી હતી. સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડ, ઓપીડી વિભાગ, આરોગ્ય સેવા પૂરી પાડતા હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કે નહીં તેનું નિરીક્ષણ પણ કર્યું હતું તેમજ દર્દીઓ સાથે સંવાદ કર્યો હતો. ચાંદીપુરાને લઈને આજુબાજુમાં સફાઈમાં અગ્રતા આપવા માટે ભાર મૂકવા તાકીદ કરી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે સાયબર ક્રાઇમની કામગીરીને લઈને કહ્યું છે કે સાયબર ફ્રોડના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. સાયબર ક્રાઇમની રકમ જે ખાતાઓમાં જઈ રહી હતી તે ખાતાઓ પણ ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે અને જેમાં નિર્દોષ લોકો પણ આ ફ્રોડનો ભાગ બનતા જાય છે. આથી આગામી દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા નવી કાર્યપદ્ધતિ અપનાવવામાં આવી છે. ફ્રોડની રકમને જ ફ્રીઝ કરવામાં આવશે, બાકીની રકમ ફ્રીઝ કરવામાં નહીં આવે. તો ગુજરાતના 28,000 જેટલા ખાતાઓ અનફ્રીઝ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા એક નવું આખી કાર્યપદ્ધતિ અપનાવવામાં આગામી દિવસોમાં આવશે કે જેની અંદર જે ખાતાઓમાં પૈસા ગયા છે તેની અંદર જે ફ્રોડની અમાઉન્ટ છે તે ફ્રોડની અમાઉન્ટને લિયન અથવા હોલ્ડ કરવામાં આવશે અને તેને બાદ કરતા અન્ય પૈસા જે છે એ ફ્રીઝ કરવામાં નહીં આવે કે જેથી કરીને ખાતું જે છે તેનો ઉપયોગ બંધ ન થઈ શકે અને જે ફ્રોડ માટેની જે રકમ જે લિયન કરવાની જે આવે એ લિયન માટેના જે ઈમેલ જે છે એ પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઓથોરાઇઝ્ડ ઓફિસર્સ દ્વારા જ કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા 25,000 મંદિરોને તોડવાનો હુકમ કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં લીંબડી ખાતે પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે. મંદિરો તોડી પાડવાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શાંત આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. શાંત આંદોલન કરી રહેલા એચપીના કાર્યાધ્યક્ષ બચુભાઈ લાડવાની અને અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડની અટકાયત કરવામાં આવી હતી. આ બંને પદાધિકારીઓને છોડી મૂકવાની પણ માંગ કરાઈ છે. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના અમરાઈવાડી ખાતે માથાભારે શખ્સોનો આતંક જોવા મળ્યો છે, જે ઘટના પ્રકાશમાં આવી રહી છે અમરાઈવાડી વિસ્તારમાંથી. માથાભારે શખ્સોના આતંકનો વિડીયો પણ વાયરલ થયો છે. તો જૂની અદાવતમાં જ શખ્સે જાહેરમાં હુમલો કરવા માટે પહોંચ્યો હતો, જે વિગતો મળી રહી છે. સમગ્ર ઘટનાને પગલે ધોળા દિવસે જ શખ્સ તલવાર લઈને હુમલો કરવા માટે પહોંચ્યો હતો. જૂની અદાવતમાં જ હુમલો કર્યો હોવાની વિગત મળી છે. જૂના કેસમાં સમાધાન ન કરતા મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. તો જાહેરમાં બેફામ ગાળો બોલતા વિડીયો વાયરલ થયો છે. ધોળા દિવસે જ શખ્સ તલવાર લઈને નીકળ્યો હતો. મહિલાએ આરોપી હર્ષ ઉર્ફે બિટ્ટુ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે. જૂના કેસમાં સમાધાન ન થતા આ સમગ્ર ઘટના બની છે. વિડીયોના આધારે પોલીસે કસૂરવાર વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે. તો જૂની અદાવતમાં શખ્સ જાહેરમાં હુમલો કરવા માટે પહોંચ્યો હતો, હાથમાં તલવાર લઈને પહોંચ્યો હતો. ધોળા દિવસે જ શખ્સે હિંમત બતાવી છે. વિડીયોના આધારે કાર્યવાહી થઈ છે. અમદાવાદમાં ધોળા દિવસે અસામાજિક તત્વો કેમ બેફામ બન્યા છે, સવાલ ઉભો થઈ રહ્યો છે. શું અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી રહ્યો? શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કેમ કથળી રહી છે? સળગતા સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘટનાને પગલે શું અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી રહ્યો? તો અમરાઈવાડી વિસ્તારમાં જે ઘટના પ્રકાશમાં આવી છે, માથાભારે શખ્સોનો આતંક સામે આવ્યો છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી વિશાલ, હાલ અત્યારે અમદાવાદમાં જે આતંક મચાવી રહ્યા છે હુમલાખોરો, ધોળા દિવસે તેમને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો તેમ લાગી રહ્યું છે, શું કહેશો? જે રીતે પોલીસ સબ સલામતના દાવા કરે છે, સાથે જ ગુજરાતમાં મહિલાની સુરક્ષાની વાત કરે છે, પરંતુ જ્યારે અમરાઈવાડી વિસ્તારનો આ વિડીયો સામે આવ્યો છે ત્યારે આ વિડીયો છે તે પોલીસની પોલ ખોલી દે છે અને સરકારના જે મહિલા સુરક્ષાના જે દાવા છે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે અમરાઈવાડી વિસ્તારનો માથાભારે શખ્સ કે જેનું નામ હર્ષ ઉર્ફે બિટ્ટુ અલ્પેશ ઠાકોર છે, તે તલવાર લઈને બેફામ રીતે મહિલાને મારવા પહોંચે છે અને બિંદાસ રીતે તેના ઘરની આગળ ઉભો રહી અને તેને જાનથી મારી નાખવાની ધમકી અને ગાળો બોલી રહ્યો છે. ત્યારે ક્યાં ગઈ પોલીસ અને ક્યાં ગઈ પોલીસની સબ સલામતના દાવાની એ વાતો એ ક્યાંક ને ક્યાંક સળગતા સવાલો સામે આવી રહ્યા છે. સાથે જે રીતે
ફરિયાદની અંદર સામે આવી રહ્યું છે કે મહિલાએ ગત ઉત્તરાયણે આ યુવકે જ્યારે તેની સાથે છેડતી કરી હતી ત્યારે પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી અને તે દરમિયાનમાં જે ફરિયાદ હતી તે પછી ફરિયાદ રદ કરવા માટે વારંવાર મહિલાને પ્રેશર કરવામાં આવતું હતું, પરંતુ ચેતના પિત્રોડા નામની જે મહિલા છે તેમણે ફરિયાદ પાછી ન ખેંચવા માટેની વાત કરી અને આખરે ઉશ્કેરાયેલા શખ્સે તલવાર લઈ અને થોડા દિવસે તેને ત્યાં પહોંચી ગયો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી કે જો તું ફરિયાદ પાછી નહીં લે તો તને હું જાનથી મારી નાખીશ. પરંતુ અત્યારે સૌથી મોટી વાત એ છે કે જ્યાં પોલીસ એક તરફ હાઈટેક છે અને સાથે સલામતના દાવા કરે છે, ત્યારે મહિલાની સુરક્ષા ક્યારે અને કેવી રીતે કરશે તે એક સવાલ ઉભો થયો છે ને એટલા માટે અત્યારે મહિલા ન્યાય માંગવા અને પોતાની સુરક્ષા માટે પોલીસ સ્ટેશન પહોંચી છે અને ફરિયાદ નોંધાવી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ માથાભાઈ શખ્સ સામે શું કાર્યવાહી કરે છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.